નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં જોયું કે વરિયાળી થ્રેશરની અંદર કેવી રીતે નીકળે છે તે આજના વિડીયોમાં જોઈશું કે ઘઉં કેવી રીતે આ થ્રેશરની અંદર નીકળે છે તે। તો ચાલો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહો। તો મિત્રો, આ તમારે થ્રેશર અનાજ કાઢવા માટે જોતું હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ગામમાં ડાભી સંજયભાઈ મહેશભાઈ અને ડાભી ઘનશ્યામભાઈ મહેશભાઈ તેમનો મોબાઈલ નંબર ડિસ્પ્લેમાં બતાવી રહ્યો છે। હલરનો ઉપયોગ કરવો હોય તો તેમનો કોન્ટેક્ટ જરૂરથી કરજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ હલરની અંદર ટ્રેક્ટર અને હલર ચાલતું રહે છે અને બાજુમાં રહેલા ઘઉંના પૂળિયું તમે પાછળથી નાખી શકો છો અને તમે જુઓ છો એકદમ સરસ મજાના ચોખ્ખા ઘઉં તમે આ હલરની અંદર નીકળે છે, જેને સાફ કરવાની પણ જરૂર નથી પડતી તેવા સુંદર ચોખ્ખા ઘઉં આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો। તો મિત્રો, આ તમે જો નવું પ્રકારનું થ્રેશર મશીન છે જે પાછળનું જે ટાંકી જુઓ છો તેની અંદર ઘઉંનો કૂસો એટલે કે કચરો અંદર તેની અંદર જમા થાય છે અને બાજુમાં નાની ટાંકી રહી તેની અંદર ઘઉં જમા થાય છે। તો ચાલો મિત્રો, આ ઘઉંનો કાઢી લીધા છે અને તેની ટાંકી રહી એકદમ ફૂલ થઈ જાય છે તો કચરાની તે ટાંકીને ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે એક જગ્યાએ ઢગલો કરી શકીએ છીએ, જેથી કરીને બીજી કોઈ જગ્યાએ તમે તેને લઈ જઈ શકો છો। તેની બાજુમાં તમે બીજી ટાંકી ઘઉંની પણ જોઈ શકો છો, તેને પણ આપણે વારાફરતી આ વિડીયોની અંદર જોશું। તો મિત્રો, જે લોકો મારી ચેનલમાં નવા છે તે આ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને આ સરસ મજાનો વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ। તો ચાલો મિત્રો, આપણે જોઈએ આ ઘઉંની ટાંકીની અંદર ઠલવી અને તેમાં કેવા સુંદર ઘઉં નીકળ્યા છે તે। તો મિત્રો, તમે જો છો ટાંકી ખાલી થવાની ચાલુ થઈ ગઈ છે। તમે ડાયરેક્ટ ટ્રેક્ટરને લારીની અંદર એટલે કે ટ્રેલરની અંદર પણ તમે ઠલવી શકો છો, નીચે પણ ઠલવી શકો છો, જેથી કરીને કોથળા ભરી શકાય। તો મિત્રો, જુઓ છો આખી આ હલરની પ્રોસેસ તમે આ વિડીયોમાં જોઈ। તો આ વિડીયો તમે જોયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો નવા સરસ મજાના વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય ભારત।